નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય વિજ્ઞાન ગાલા સ્વાતિ પોથીમાં પાઠ 5 જૈવિક ક્રિયાઓ। ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વાતિ પોથી પૂછતા જાઓ એવી તમને બધાને શુભેચ્છા। વિભાગ એ ચાલુ કરીશું। વિભાગ એના જવાબ તો તમારી સ્વાતિ પોથીમાં આપેલા છે, છતાં આપણે લખીશું। પ્રશ્ન નંબર 1 છે, માંગ્યા મુજબ ઉત્તર આપો। પ્રત્યેકનો 1 ગુણ છે। પહેલો પ્રશ્ન ખાલી જગ્યા છે। વનસ્પતિઓમાં જલવાહક પાણીના વહન માટે જવાબદાર છે। બીજું, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ નાના આંતરડામાં કાર્ય કરે છે। ત્રીજું, શ્વસન ક્રિયાના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું પાયરુવેટમાં રૂપાંતર થાય છે। ચોથું, મૂત્રપિંડ નલિકાના અગ્રછેટે કપ આકારના ભાગને બાઉમેનની કોથળી કહે છે। વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય છે। છઠ્ઠું, શ્વાસ અંદર લેવામાં આવે ત્યારે ઉરોદર પટલ ચપટો બનવાને કારણે ઉરસ્ય ગુહા મોટી બને છે। અને 7મું, મળ ત્યાગ કરવાનું નિયંત્રણ મળ દ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રિત થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે છે ખરા ખોટા। હું સીધા જવાબ બોલું છું। પેલું છે ખોટું, બીજું છે ખરું, એના પછીનું ખરું, પછી 11મું ખોટું અને 12મું પણ ખોટું, પછી છે સાચો વિકલ્પનો ક્રમ। ચાલો હવે એમાં આવશે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર, બી ઓપ્શન। 13મામાં 14માનો જવાબ હિમોગ્લોબિન આવશે, એ ઓપ્શન। 15મામાં આવશે કોષીય શ્વસન, ડી ઓપ્શન। 16મામાં આવશે મશરૂમ, 17મામાં આવશે મત્સ્ય અને 18મામાં આવશે ડી ઓપ્શન। 19મામાં આવશે બી ઓપ્શન। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછી છે જોડકા। 20મો પ્રશ્ન છે, પહેલાના સામે બી, બીજાના સામે ડી અને ત્રીજાના સામે એ। પછીનો છે 21મું, પહેલાના સામે બી, બીજાના સામે ડી ને ત્રીજાના સામે એ। હવે માંગ્યા મુજબ જવાબ। એમાં 22માનો જવાબ લખો ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ। 23માં લખો પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું। 24માં લખો જટિલ પદાર્થનું સરળ પદાર્થોમાં વિઘટન થાય છે। 25મું લખો નાના આંતરડામાં ચરબીના મોટા ગોલકોનું વિખંડિત કરીને નાના ગોલકોમાં રૂપાંતર થાય છે। 26મું લખો સ્થાન। એમાં લખો નાના આંતરડાના અંતિમ ભાગ ક્ષેત્રના અશ્વિનમાં અને કાર્ય અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધે છે। પાચિત ખોરાકનું રુધિરમાં અભિશોષણ કરે છે। 27મું લખો ફેફસાની અંદર શ્વાસ વાહિકાઓના અંતઃફુગા જેવી કોથળીમાં પરિણમે છે, તેને વાયુકોષ્ઠો કહે છે। 28મું લખો રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો બહાર નીકળીને પેશીના આંતરકોષીય અવકાશમાં આવે છે। આ રીતે લસિકાનું નિર્માણ થાય છે। 29મું લખો સુક્રોઝ, એમિનો એસિડ અને અન્ય પદાર્થો। 30માં લખો પ્રારંભિક ગાળોમાં ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે। 31માં લખો રેઝિન, લાળ અને ઉંદર જેવા ઉત્સર્ગ દ્રવ્યો। 32માં લખો વનસ્પતિના હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો નિકાલ થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે। 33મું લખો ચૂનાનું તાજું પાણી દૂધિયું બને। અને 34મું લખો યુરિયા, યુરિક એસિડ। 35માં સમીકરણ આપેલું છે, એ રીતે સમીકરણ તમે લખી શકો છો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ। પછી 36મું છે એટીપીનું પૂરું નામ એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ। 27મું છે મને ઓળખો, હું રુધિર દાબ માપવા માટેનું સાધન છું અને અતિતણાવનું નિદાન। એમાં આવશે 37માનો જવાબ છે સ્ટિગ્મોનોમીટર। પછી 38મું, એમાં આવશે કસ્થિની વલયાકાર રચનાઓ। 39માં લખો માછલી સિવાયના અન્ય પૃષ્ઠવંશીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર 2 વખત હૃદયમાં આવે છે, તેને બેવડું રુધિર પરિવહન કહે છે। ચાલો પછી 40માનો જવાબ લખો યકૃત અને પિત્તાશય। 41માં આવશે કાર્બન ડાયોક્સાઇડ અને લેક્ટિક એસિડ। 42માં આવશે એક્સમાં લખો મીણયુક્ત ક્યુટિકલ, વાયમાં લખો વાતકોટર અને ઝેડમાં રક્ષણ કોષ। 43માં જો વિદ્યાર્થી મિત્રો આકૃતિ નામ લખીશું। એક્સમાં મૂત્રવાહિની એટલે કાર્ય છે મૂત્રનું વહન। પછી છે વાયમાં મૂત્રાશય તો આવશે મૂત્રનું સંગ્રહ। 44માં એમાં લખો લસિકા, લઘુ પ્રોટીન ધરાવતો રુધિર રસ। 45માં લખો ક્યુના સામે ટી, આરના સામે એસ અને એસમાંથી પી। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી ચાલુ કરીશું। વિભાગ બીમાં જુઓ પ્રશ્ન નંબર 1 છે એ તફાવત છે વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકાની તુલના। તો વાયુકોષ્ઠોમાં લખો રચના શ્વાસ વાહિકોના છેડે આવેલી ફુગા જેવી રચના ધરાવતા ફેફસાના કાર્યાત્મક એકમ છે।
ક્રિયાવિધિમાં લખો તેની દિવાલ પર રુધિર રશિકાઓની વિસ્તૃત જાળી રચના હોય છે, જ્યાં તે શ્વસન વાયુની આપલે માટેની સપાટી પૂરી પાડે છે. અને મૂત્રપિંડ નલિકામાં લખો રચનામાં તે મૂત્રપિંડની રચનાઓ કાર્યાત્મક એકમ છે. તે લાંબી ગુંગળામય નલિકા જેવી રચના છે અને તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે. ક્રિયાવિધિમાં લખો તે રુધિરનું ગારણ કરી નાઇટ્રોજનયુક્ત ઉષ્રક દ્રવ્યો દૂર કરે છે. હવે બીજો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક કારણ આપો. જો સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે, તો લોકો સજીવ શરીરના જીવિત કોષોને વિવિધ કાર્યો કરવા માટે શક્તિ જરૂરી છે. કોષોમાં કાર્બનિક પોષક દ્રવ્યોના જૈવિક ઓક્સિડેશનથી શક્તિ પ્રાપ્ત થાય છે. કોષોમાં ખોરાક ઘટકોનો ઓક્સિજન હાજરી કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહે છે. એમાં મુક્ત થતી શક્તિ વિવિધ કાર્યોને ચાલુ રાખવા અને સજીવને જીવંત અવસ્થા જાળવી રાખવામાં મદદ કરે છે. આથી સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે. ત્રીજો પ્રશ્ન, સ્વયંપોષી પોષણ માટે અગત્યની ક્રિયાનું નામ આપો. આ ક્રિયા દરમિયાન થતી ઘટનાઓ. તો લોકો સ્વયંપોષી પોષણ માટે અગત્યની ક્રિયાનું નામ પ્રકાશ સંશ્લેષણ છે. પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ, પેલું ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જામાં સૌર ઉર્જાનું શોષણ, અને બીજું પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર તથા પાણીના અણુનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન. ત્રીજું કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન. ચોથું ફૂટપાથ ધરાવતા એકકોષી પ્રાણીનું નામ આપો. આ પ્રાણી પોષણ કેવી રીતે મેળવે છે? આકૃતિ દોરી સમજાવો. અમીબા પોષણ. જો આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. હવે જવાબ લખો. ફૂટપાથ ધરાવતા એકકોષી સજીવનું નામ અમીબા છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવૃત્ત ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. આ પ્રવૃત્ત ખોરાકમાં કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નદાની બનાવે છે. અન્નદાનીમાં જટિલ પદાર્થો વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. હવે છે પછીનો પ્રશ્ન, તફાવત આપો. ધમની. તો લખો, હૃદયથી અંગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિનીને ધમની કહે છે. ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં 0.1 યુક્ત રુધિર વહન પામે છે. હવે શિરા. શિરામાં લખો, અંગોથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની શિરા કહે છે. શિરામાં રુધિર નીચા દબાણે વહન કરે છે. શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ચોથું, શિરામાં O2 યુક્ત રુધિર વહન પામે છે. અપવાદ રૂપે ફુફ્ફુસ શિરા. જો વિદ્યાર્થી મિત્રો તમે લખી શકો છો. હવે છે છઠ્ઠો પ્રશ્ન, બાષ્પોત્સર્જનથી જલવાહકમાં પાણીનું ઉર્ધ્વ વહન સમજાવો. લોકો વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહે છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવતા પાણીની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષોમાંથી પાણીના અણુઓના બાષ્પીભવનથી ખેંચાણ ઉત્પન્ન થાય છે. આ ખેંચાણ મૂળમાં જલવાહક કોષોમાં રહેલા પાણીને ઉપર તરફ ખેંચે છે. દિવસ દરમિયાન જ્યારે પર્ણરંધ્રો ખુલ્લા હોય છે ત્યારે બાષ્પોત્સર્જન ખેંચાણ જલવાહકમાં પાણીના ઉદ્ગમ માટે મુખ્ય પ્રેરક બળ છે. આમ મૂળ પર્ણો તરફ શોષાયેલી પાણી અને દ્રવ્ય ક્ષારના ઉર્ધ્વ વહન માટે બાષ્પોત્સર્જન મદદરૂપ છે. સાતમો પ્રશ્ન છે, મનુષ્યના પાચન તંત્રમાં કોઈ પણ 4 અવયવોના નામ આપો. દરેકનું એક એક કાર્ય લખો. તો લખો, મનુષ્યના પાચન તંત્રના મુખ, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને સહાયક પાચક ગ્રંથિઓનો સમાવેશ થાય છે. પેલું મુખમાં સ્ટાર્ચના પાચનની શરૂઆત થાય છે. બીજું જઠર, તેમાંથી નીકળતો જઠરરસ ખોરાકને એસિડિક બનાવે છે, જીવાણુઓનો નાશ કરે છે અને પ્રોટીનના પાચનની શરૂઆત કરે છે. ત્રીજું નાનું આંતરડું, તેમાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. પાચિત ખોરાકના અભિશોષણનું કાર્ય કરે છે. ચોથું મોટું આંતરડું, તેમાં અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ થાય છે. હવે છે આઠમો પ્રશ્ન, મનુષ્યના શ્વસન તંત્રમાં કોઈ પણ 4 અવયવોના નામ આપો ને તે દરેકનું એક એક કાર્ય લખો. મનુષ્યના શ્વસન તંત્રમાં નસકોરા, શ્વાસનળી, ફેફસા, વાયુકોષ્ઠ અને ઉરોદર પટલ જેવા આવશ્યક અવયવ આપેલા છે. પેલું નસકોરા અને નાસી માર્ગ. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા બારીક હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. બીજું શ્વાસનળી હવામાં વહન માર્ગ એક સળંગ માર્ગ બનાવે છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્તીની વલયમય રચનાઓથી હવામાં પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. ફેફસા દ્વારા વાત વિનિમય થાય છે. ઉરોદર પટેલના હલનચલનથી શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે. ચાલો હવે 9મો પ્રશ્ન છે, જલવાહક પદાર્થોના વહન અને અનવાહક પદાર્થોના વહનનો તફાવત. લખો, જલવાહક પદાર્થોનું વહન, એમાં લખો પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે. બીજું તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું
ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. ત્રીજું, તેમાં દ્રવ્યોના વહન માટે એટીપીનો ઉપયોગ થાય છે. ચોથું, જલવાહિની અને જલવાહિનીકી વહનમાં સંકળાયેલા છે. હવે અનવાહક પદાર્થ એમાં લખો મુખ્યત્વે કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરિત થાય છે. તેમાં સ્થળાંતરણ માટે આકૃતિદાબ જવાબદાર છે. તેમાં સ્થળાંતર માટે એટીપીનો ઉપયોગ થાય છે. ચાલની નલિકા અને સાથી કોષો સ્થળાંતરમાં સંકળાયેલા છે. 10મો પ્રશ્ન એમાં લખો તમારા દાદા એસિડિટીની વારંવાર ફરિયાદ કરે છે. તેમાં માટે કયા પદાર્થ દ્રવ્યનો વધારે સ્ત્રાવ જવાબદાર માનો છો? આ જણાવો અને આ સ્ત્રાવ નિયંત્રણ રાખમાં સ્ત્રાવ તો તે ક્યાં કાર્ય કરે છે તે લખો. એસિડિટીની વારંવાર ફરિયાદ માટે મંદ HCl હાઇડ્રોજન એસિડનો અનિયંત્રિત સ્ત્રાવ જવાબદાર છે. આ સ્ત્રાવ નિયંત્રિત પ્રમાણમાં સ્ત્રાવનો હોય તો તે મુજબના કાર્યો કરે છે. તે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ કરે છે. 11મું, વનસ્પતિમાં ઉત્સર્જન સંબંધે નીચેની માહિતી તો લખો. પ્રકાશસંશ્લેષણને નકામી નીપજ અને પાણીથી વનસ્પતિ કેવી રીતે છુટકારો મેળવે છે લખો. વનસ્પતિ ઓક્સિજન કાર્બન સાથે વ્યવહાર કરે સિવાય બાષ્પોત્સર્જન. બીજું, વનસ્પતિમાં ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ ક્યાં ક્યાં થાય છે તેમાં લખો. ઘણી બધી વનસ્પતિઓ ઉત્સર્ગ દ્રવ્યોને કોષીય રાજધાનીમાં સંગ્રહ કરે છે. ત્રીજું, વનસ્પતિના કોઈ પણ બે ઉત્સર્ગ દ્રવ્યોના નામ તો લખો. ઉત્સર્ગ દ્રવ્ય પદાર્થો જેવા કે રેટિન અને રેઉન અને ગુંદરના સ્વરૂપમાં ખાસ કરીને જૂની જલવાહક પેશીમાં સંચય પામે છે. ચોથું, વનસ્પતિ પોતાના ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં ત્યાગ કરે છે તો લખો. વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાના આસપાસની ભૂમિમાં ઉત્સર્જિત કરે છે. હવે 12મો પ્રશ્ન છે. આકૃતિમાં કયા સજીવ સમૂહના પરિવહન પથ દર્શાવે છે? શા માટે આ પથ તેના માટે લાભદાયી છે? લખો વિદ્યાર્થી મિત્રો. માછલીઓ તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત અંગ હૃદય ધરાવે છે. હૃદયમાંથી રુધિર ઝાલરો તરફ ધકેલવામાં આવે છે તથા રુધિર ઓક્સિજનયુક્ત થઈ અને સીધું શરીરમાં ધકેલાય છે. આ માછલીમાં રુધિર પરિવહનમાં એક દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખતે પસાર થાય છે. ચલો હવે છે જારક શ્વસન અને અજારક શ્વસનનો તફાવત લખો વિદ્યાર્થી મિત્રો. જારક શ્વસન અને અજારક શ્વસન. આ ક્રિયામાં જારક શ્વસનમાં લખો. આ ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી વધારે ઉર્જા મુક્ત થાય છે. અને ચોથું, કણાભસૂત્રમાં થતી ક્રિયામાં O2 નો ઉપયોગ થાય છે. અજારક શ્વસનમાં લખો. આ ક્રિયામાં O2 નો ઉપયોગ થતો નથી. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માપમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે. ત્રીજું, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ વહન થાય છે. તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઓછી ઉર્જા મુક્ત થાય છે. હવે વિભાગ C ચાલુ કરીશું. વિભાગ C માં જુઓ મુદ્દાસર ઉત્તર લખવાનો છે અને પ્રતિજ્ઞા 3 માર્ક્સ છે. પેલું, મનુષ્યમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય ધરાવતો પ્રવાહી કેવી રીતે નિર્માણ પામે છે તે લખો. પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચયી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયી ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે. તેનો તત્કાલ નિકાલ કરવો જરૂરી છે. વિવિધ પ્રાણીઓમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ જોવા મળે છે. જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે. હવે લખો બીજું, જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશતા ખોરાક પર વિવિધ પાચક રસની અસર સમજાવો. જવાબ લખો. જઠરમાંથી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્તરસ આલ્કલીય બનાવે છે. તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્તાશયો ચરબીના મોટા ગોલકોનું નાના ગોલકોમાં રૂપાંતર કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉત્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે. સ્વાદુપિંડ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. સ્વાદુપિંડમાં પ્રોટીન પાચન માટે, વિટામિન, કાર્બોદિતના પાચન માટે સ્વાદુરસનો, એના એજ અને તૈલોદીયુક્ત ચરબીના પાચન માટે લાઇસો ઉત્સેચકો હોય છે. નાના આંતરડાની દિવાલમાં આવેલી આંતરિક ગ્રંથિઓ આંતરરસનો સ્ત્રાવ કરે છે. આંતરરસમાં આવેલા ઉત્સેચકો પ્રોટીનનો, એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું, ગ્લુકોઝમાં અને ચરબીનું, ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર પાચન કરે છે. હવે પ્રશ્ન નંબર 3 છે. આકૃતિમાં કયો પ્રયોગ સૂચવે છે? આ પ્રયોગની પદ્ધતિ લખો. પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે. તે પ્રયોગ સૂચવ્યો છે. પદ્ધતિ સમાન તંદુરસ્તી ધરાવતા છોડ ઉગાડેલા 2 કુંડા 3 દિવસ સુધી બંને કુંડાને અંધારામાં મૂકો. છોડના પર્ણ સ્થળવિહીન થશે.
3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાર્યની પર રાખો. એક કુંડા પર એ અને બીજા કુંડા પર બી લાંબો ટૂંકો એની પ્લેટ પર વોચ ગ્લાસ મૂકી તેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ રાખો. હવે વિષમ પોષણ એમાં ટૂંકનો લખો. ક્લોરોફ્લોરોવિન સજીવો વિષમપોષી પોષણ દર્શાવે છે. અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષી ક્ષણ ઉપયોગમાં લેવાય છે. આહારના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની ગતિ આધારે વિષમપોષી પોષણ વિવિધ પ્રકારના હોઈ શકે છે. પેલો ખોરાકનો સ્ત્રોત અચળ સ્થિર હોય, જેમ કે ઘાસનો ઉપયોગ ગાય કરે છે. બીજું ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય છે, જેમ કે હરણ, તેનો ઉપયોગ વાઘ, સિંહ કરે છે. સજીવો જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર વિઘટન કરે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દાખલા તરીકે તંતુમય ફૂગ, યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ. હવે વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન છે, જો પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરવાનો છે. હવે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે વિભાગ ડી ચાલુ કરીશું. વિભાગ ડીમાં જુઓ પેલો પ્રશ્ન, આ 10 ઉત્તર છે, 4 માર્ક્સના છે. પેલો પ્રશ્ન જો મનુષ્યમાં વાત વિનિમય માટેની રચના અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. તો લખો, જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ ત્યારે પાછળી ઉપર તરફ ખેંચાય અને ઉરોદર પટલ પોતાના બંને છે. તેના પરિણામે ફુફ્ફુસીય ગ્રહોના વિસ્તાર વધે છે. હવા ફેફસામાં દાખલ થાય છે અને વાયુ કોષ્ઠ હવાથી ભરાઈ જાય છે. વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કોશિકાઓને વિસ્તૃત જાળીદાર રચના આવેલી છે. શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ, જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાછળીઓ ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ ચપટો બને છે. તેના પરિણામે ઉરસ્ય ગુફાઓ વિસ્તાર ઘટે છે. આ કારણે વાતાવરણમાંથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કોષ્ઠોને હવાથી ભરાઈ જાય છે. વાયુ કોષ્ઠો વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. હવે ઉરોદર પટલ ઉપર ખેંચાય છે અને પાછળીઓ નીચે તરફ આવે છે. તેના પરિણામે ઉચ્ચ ગુફાને વિસ્તાર ઘટે છે. આ કારણે ફેફસામાંથી હવા વાતાવરણમાં દૂર થાય છે. હવે બીજો પ્રશ્ન, મનુષ્યના હૃદયની અંતસ્થ રચના દર્શાવતી નામ નિર્દેશ આકૃતિ દોરો. તેમાં રુધિરનું પરિવહન સમજાવો. લખો, હૃદય આપણી મુઠ્ઠી કદનું એક સ્નાયુમય અંગ છે. મનુષ્યના હૃદયના વિવિધ ખાનાઓ ઓક્સિજનયુક્ત રુધિર અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્ર થતું અટકાવે છે. મનુષ્યના ડાબા ખંડોમાં ફેફસામાંથી ફુફ્ફુસમાં શિરાઓ શરીર દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર હૃદયના ડાબા કર્ણકમાં આવે છે. ડાબું કર્ણક પાતળી દિવાલ ધરાવે છે. રુધિર મેળવતી વખતે ડાબું કર્ણક શિથિલ પામે છે. ડાબું કર્ણક સંકોચન પામે ત્યારે ડાબું ક્ષેપક શિથિલીન પામે છે. જમણા ખંડ હૃદયની જમણી તરફનો ઉપરનો ખંડ જમણું કર્ણક છે. જમણા ક્ષેપકમાંથી આ રુધિરને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસામાં ધકેલવામાં આવે છે. જ્યારે કર્ણક અને ક્ષેપક સંકોચન પામે ત્યારે વાલ્વ તેની વિરુદ્ધ દિશામાં રુધિર પ્રવાહને અટકાવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચર માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.